નિકોલની અંદર પણ હવે ચસ્કા બ્રાન્ડ આપણી આવી ગઈ છે. દીપુભાઈ અહીંયા ઘડી ખાવાનું કેવું આવશે ગયો પેલા? અહીંયા એક નંબર ખાવાનું મળશે, જોરદાર તમને મળશે અહીંયા. આખા નિકોલમાં આવો સ્વાદ ક્યાંય નહીં મળે. અરે એક નંબર, કાંઈ ન ઘટે. ત્યાં આપણે વસ્ત્રાલ 2 બ્રાન્ડ છે. ત્યાં આપણે જે અમૂલ નું બટર કે અમૂલ ચીઝ એ બધું વાપરો છો, અહીં વાપરવાનું કે નહીં વાપરવાનું? દરેક વસ્તુ સેમ જે ત્યાં યુઝ કરીએ છીએ એ જ વસ્તુ સેમ અહીંયા use આખું એડ્રેસ કહી દો લોકોને આવવાનું ક્યાં? અત્યારે આપણે આયા છે જ ચસ્કાની અંદર, જે એને ખોડલધામ ગ્રાઉન્ડ કહેવાય. નિકોલ બીએફસી વાળું રોડ છે ને, એની રોડ પર જ આવે. હા, અત્યારે આપણે કઈ કઈ સબ્જી બનાવી છે? એક આપણે ચીઝ અંગુરી છે, એક ચીઝ પનીર ગોટાળો છે, અને એક દાલ ખીચડી છે. બીજું પંજાબીમાં, ચાઇનીઝમાં દરેક વસ્તુ અવેલેબલ છે. નૂડલ્સ, મંચુરિયન દરેક વસ્તુ. ભાઈ નિકોલની અંદર જેટલા દીપુભાઈ ખાવાના શોખીન હોય એ લોકોને આજે એક એવી વેરાયટી કે જે ચીઝ અંગુરી જે સુરતની બહુ ફેમસ છે એ તમને મળી જવાની છે. ચીઝ ગોટાળો છે, પછી દાલ ખીચડી. દાલ ખીચડી. તો આજે હું તમને આમ સમજો ને સુરતની યાદ આવી જશે અમદાવાદમાં બેઠા બેઠા. અને અહીંયા જે પણ કોઈ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે ને, અમૂલ બટર, અમૂલ ચીઝ અને ગુલાબનું સિંગ તેલ અને રામદેવના મસાલા પાયા. અહીંયાનો ટેસ્ટની વાત કરું તો આપણે સ્ટ્રીટ ફૂડમાં જે આપણે ખાઈએ ને એ ટેસ્ટ અને ભાવ પાછા સ્ટ્રીટ ફૂડના આજુબાજુમાં કઈ એરિયા લોકો નજીક પડે છે? નિકોલ છે, વસ્ત્રાલ છે, વિરાટનગર છે, ઓઢવ છે. સારું મળતું ને તો 20 કિલોમીટર દૂર જવું પડે. અને બીજું તો શું, તમને ગુલાબ સિંગ તેલમાં ખવડાવે છે, અમૂલની વસ્તુ વાપરાય છે, આનાથી વધારે તો શું બીજું સારું આવે? તમારે સ્વિગી, ઝોમેટોમાં પણ તમે ઓર્ડર કરી શકો છો. પંજાબી ખાવાના શોખીન લોકો માટે તો આ જે વસ્ત્રાલની બ્રાન્ચ હવે આપણા નિકોલની અંદર બૂમ પડાવશે બાપુ. પહોંચી જવાનું ભૂલતા નહીં.